નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો હોય, કેન્દ્ર સરકાર હસ્તગત અને રાજ્ય સરકાર હસ્તગત જે કર્મચારી અને પેન્શનર્સો જે મિત્રો પેન્શન અને પગાર મેળવી રહ્યા છે તેમના માટે મિત્રો સમયાંતરે સરકાર દ્વારા અલગ જે છે તે લાભો જાહેર કરવામાં આવતા હોય છે। ગતરોજ આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2024માં સરકાર દ્વારા કેન્દ્ર સરકારના લાખો કર્મચારી એટલે કે 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે જે ગ્રેજ્યુટીની મર્યાદા હતી 20 લાખ રૂપિયા, જે રિટાયર્ડ સમયે જે મળનારી તે નિવૃત્તિ સમયે મળનાર ગ્રેજ્યુટીની મર્યાદામાં 5 લાખનો વધારો કરી દેવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે છે તે મિત્રો હવે ગ્રેજ્યુટી 25 લાખ રૂપિયા નિવૃત્તિ સમયે મળવાની છે મિત્રો। તેવો અતિ મહત્વનો ચુકાદો કેન્દ્ર સરકાર દ્વારા ગત 2024ના વર્ષમાં લેવામાં આવ્યો હતો। ત્યારે કેન્દ્ર સરકારના સમકક્ષ આ રાજ્ય સરકારે પણ જે છે તે મિત્રો રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે આ લાભ જાહેર કરી દેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીનો વધારો કરતો લાભ આપતો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો રાજસ્થાન સરકારની। તો રાજસ્થાનમાં બીજેપી સરકાર દ્વારા એટલે કે ભજનલાલ શર્મા સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના સમકક્ષ જે છે તે કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે અને હવે નિવૃત્ત કર્મચારીઓને પણ મિત્રો જે છે તે આ લાભ આપતો સરકાર દ્વારા અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે। તો રાજસ્થાન સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપતા રાજસ્થાન સરકારે 1 જાન્યુઆરી 2024થી ગ્રેજ્યુટીની વધેલી મર્યાદા લાગુ કરી દીધી છે। તો રાજસ્થાન સરકાર દ્વારા કેન્દ્ર સરકારના સમકક્ષ 1 જાન્યુઆરી 2024થી જે ગ્રેજ્યુટી 20 લાખ રૂપિયા મળતી હતી, જેમાં 5 લાખનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024થી મંજૂર કરવામાં આવ્યો હતો। તો રાજસ્થાન સરકાર દ્વારા પણ 1 જાન્યુઆરી 2024થી આ 5 લાખનો વધારો મંજૂર કરી દેવામાં આવે છે અને રાજસ્થાન સરકાર દ્વારા હવેથી નિવૃત્ત થનાર અને 1 જાન્યુઆરી 2024 બાદ નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓને ગ્રેજ્યુટી 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપતા રાજસ્થાન સરકારે 1 જાન્યુઆરી 2024થી ગ્રેજ્યુટીની વધેલી મર્યાદા લાગુ કરી દીધી છે। આ સાથે જ જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓને મહત્તમ 25 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુટીનો લાભ મળશે તેવો અતિ મહત્વનો પરિપત્ર ગતરોજ ભજનલાલ શર્મા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। સરકારે 1 એપ્રિલ 2025ના રોજ પોતાના આદેશો જારી કરી દીધા છે। નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે જે હિન્દુઓનું નવું વર્ષ સમગ્ર દેશમાં શરૂ થયું છે ચૈત્ર સુદ એકમ, તેના શરૂઆતમાં જ સરકારે જે છે તે મિત્રો આ લાભ જાહેર કરી દીધો છે। તમને જણાવી દઈએ કે ભજનલાલ સરકાર પહેલેથી જ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી હતી, પરંતુ તેની અમલી તારીખ 1 એપ્રિલ 2024 નક્કી કરવામાં આવી હતી। હવે સરકાર તેમાં સુધારો કરીને 1 જાન્યુઆરી 2024થી તેને લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે। કોને ફાયદો થશે? તો આ નિર્ણયનો સીધો ફાયદો 1 જાન્યુઆરી 2024થી લઈને 31 માર્ચ 2024 વચ્ચે નિવૃત્ત થનાર કર્મચારીઓને મળશે। ગ્રેજ્યુટીની વધેલી મર્યાદાનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમાન રીતે મળશે। સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના કર્મચારીઓને 5 લાખ રૂપિયા સુધીની વધારાની ગ્રેજ્યુટી મળશે। ડેપ્યુટી સીએમ બેરવાએ જાહેરાત કરી હતી। 8 માર્ચે ગતરોજ કેબિનેટ બેઠક બાદ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવાએ કહ્યું હતું કે ભજનલાલ સરકારે બજેટમાં આ જાહેરાત કરી હતી, તેમનો અમલ હવે કરવામાં આવ્યો છે। આ સાથે જ રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર સરકારની જેમ ગ્રેજ્યુટીનો લાભ હવે મળશે। કેન્દ્ર સરકારના સમકક્ષ ગ્રેજ્યુટી મળવાપાત્ર થશે। રાજસ્થાન સરકારના નિર્ણયથી 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2024 વચ્ચે નિવૃત્ત થનાર કર્મચારીઓને ફાયદો થશે, જેનાથી રાજ્યની તિજોરી પર લગભગ 24 કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ પડશે। શું છે ગ્રેજ્યુટી? તો ગ્રેજ્યુટી એ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 હેઠળ આપવામાં આવતો નિવૃત્તિ લાભ છે। કોઈપણ સંસ્થામાં 5 વર્ષથી વધુ સેવા આપનાર કર્મચારીને ગ્રેજ્યુટીનો હકદાર ગણવામાં આવે છે। આ લાભ નોકરી છોડવા, નિવૃત્તિ અથવા મૃત્યુના કિસ્સામાં આપવામાં આવે છે। 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે ગ્રેજ્યુટી ચૂકવવી ફરજિયાત છે। કર્મચારીના મૃત્યુના કિસ્સામાં ગ્રેજ્યુટીની રકમ તેના નોમિનીને આપવામાં આવે છે। આમ રાજસ્થાન સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024 અને ત્યારબાદ નિવૃત્ત થનાર તમામ કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની જે મહત્તમ મર્યાદા છે તે કેન્દ્ર સરકારના સમકક્ષ 25 લાખ રૂપિયા કરી અને કર્મચારીઓને આ હિન્દુ વર્ષના નવા વર્ષની શરૂઆતમાં ખૂબ જ મોટી ભેટ આપી છે। જય હિન્દ, અસ્તુ।